નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છે કે જેની અંદર શિક્ષણની અંદર અત્યારે વિદ્યાર્થીઓને પીપીટી બનાવવામાં કંઈ પ્રેઝન્ટેશન કરવું હોય તો ખૂબ મૂંઝવણ ઊભી થતી હોય. તો આજે આપણે સરળતાથી પીપીટી કઈ રીતે બને તેની એક ટ્યુટોરિયલ જોઈશું એઆઈ દ્વારા. તો સૌથી પહેલાં જ આપણે કોઈ વિષય લઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે બનાવીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન એ આપણે એવા કેટલા શ્લોક આપ્યા છે કે જેનાથી આપણે જીવનમાં સરળતા રહે. તો આપણે જેમિનીનો સહારો લઈને આપણે કરીએ. તો સૌથી પ્રથમ આપણે ગુજરાતીમાં જ તેને પ્રોમ્પ્ટ આપીએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના એવા કેટલા અને કયા શ્લોક છે જેનાથી માનવને સંદેશ મળે તેવા 10 શ્લોક આપો. તો આપણે એક નોર્મલી પ્રોમ્પ્ટ આપણે ખાલી આપી દીધા છે. તેના પરથી હવે આપણે ડિટેલ્સ મળશે. આ એકદમ બેઝિક પ્રોમ્પ્ટ છે અને આપણે બહુ સારી રીતે પણ આપી શકીએ. પણ આ જે પહેલી વાર કોઈ વ્યક્તિ બનાવતું હોય તેના માટે પણ કે આપણે સરળતાથી પણ આપણે ડિફાઇન કરી શકીએ છીએ એમ. લોડિંગ થાય છે. 700 શ્લોક છે એમાંથી માનવજાતને 10 શ્રેષ્ઠ કર્મણ્યવાધિકારસ્થ યદા યદા હિ ધર્મસ્ય વાસાંસી જીર્ણં યથા નૈનમ છિદન્તિ શસ્ત્રાણી ઉદ્ધરિદાત્મનાત્માનમ ક્રોધાવર્નિસમોન યદ્યદાચરતિ શ્રેષ્ઠે સર્વધર્મ પરિત્યજ્ય વાહ વિદ્યા વિનય સંપન્ને વાહ રે વાહ. તો હવે આપણે બેસિક આને અહીંથી કોપી કરી લઈશું. હવે આપણે જઈશું ગૂગલ પર. ત્યાં જઈને આપણે એક સર્ચ કરશું સ્નેપડેક સ્નેપડેક પીપીટી. તો જો સૌથી આ વાળી જે વેબસાઇટ છે સ્નેપડેક લખેલી તે વાળી વેબસાઇટ પર આપણે ક્લિક કરશું. પછી આપણી જે પીપીટીની જે આપણે ત્યાં કોપી કરેલું પેસ્ટ છે જે લખાણ છે તે અહીંયા પેસ્ટ કરી દઈશું. પછી જે અહીંયા આંકડો દેખાય છે તો સમજાવવા આપણે 10 શ્લોક રાખે છે. આપણે માનીએ કે આપણે બધાને એક એક આપીએ તો આપણે પીપીટીનો આંકડો જે છે તે 10 કરી દેવાનો. પછી સ્ટાઇલ આપણે જોઈ લેવાની, સ્ટાન્ડર્ડ, કીનોટ કઈ રીતે આપણે પ્રેઝન્ટેશન તરીકે કરવું. હવે જનરેટ અહીંયા આપણું લોગિન માગશે તે લોગિન આપણે કરી લઈશું. બહુ ઇઝી લોગિન છે. મારે અકાઉન્ટ ચેન્જ કરવું છે કેમ કે હું આનો યુઝ પહેલાં પણ કરું છું. તો કે લોગ આઉટ કરીને બીજી આઈડીમાંથી આપણે લોગિન કરીએ. સિલેક્ટ લેંગ્વેજ ગુજરાતી, કન્ટિન્યુ. હવે આપણે અહીંયા 10 કરી અને જનરેટ કરશું. તો જો જનરેટ થઈ રહ્યું છે જો હવે કોન્ટેક્ટ સામે આ રીતનું લખાતું આવશે અને બધું જ કામ એની મેળાએ કરી આપશે. એટલે આપણે કશી ચિંતા કરવાની જરૂર છે જ નહીં. નિષ્કર્ષ બધું. હવે આપણે અહીંયા આવીને એને ચૂઝ થીમ કરવાનું. તો અહીંયાથી જે આ બધી અલગ અલગ નિયોન આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની છે એટલે વાઇટ આપણે થોડી રાખીએ તો ગ્રીનરીવાળી આપણે રાખીએ. તો કે જનરેટ જેવી જનરેટ કરશો એટલે જે આ રીતનું આપણી સામે
સંપૂર્ણ ફોર્મેટ આવી ગયું. હજી એ લખાય છે, પીપીટી કમ્પ્લીટ થાય છે. જોઈ શકો છો એની મેળા જ બધું એ કરી આપે છે. હવે આપણે આની અંદર એક ફાયદો છે કે જો મેં આ સિલેક્ટ કર્યું, હવે સમજી લો કે મારે આની અંદર સુધાર કરો તો હું અહીંથી ત્યાં કોઈ પણને સિલેક્ટ કરી અને સુધારો કરી શકું છું કોઈ પણ વસ્તુને આ મુજબ. પછી હવે સીધું આને આપણે એક્સપોર્ટ કરી શકીએ, એક્સપોર્ટ ટુ PDF. તે ડાઉનલોડ થાય છે. ત્યારથી PDF સંપૂર્ણ ડાઉનલોડ થાય છે. આ બહુ સરળ માધ્યમ છે. અહીંથી આપણે ઓપન કરી અને એકવાર નજર નાખશું કેવી રીતની આપણી પીપીટી બને છે. જો નિષ્કામ કર્મ, જો કર્તવ્યના અધિકાર મનુષ્ય અધિકાર માત્ર કર્મ કરવામાં છે, તેને ફળમાં ક્યારેય નથી. જો કર્મ અને ફળ વચ્ચેનો સંબંધ, તો પ્રયત્ન 100%, કર્તવ્ય આધારિત, અનિશ્ચિત અને પરિણામ. જો આખો ફ્લો ચાર્ટ એ આપે છે, પ્લસ કે જો આ રીતના આત્માની મૃત્યુનો ડર, તો એ બધું આપે છે. આપણે તત્વ અને બધું એકદમ ડિફાઇન કરી અને સંપૂર્ણ માહિતી આપણે આપે છે આ મુજબ. તો આ મુજબ મિત્રો આપણે સરળતાથી ખૂબ પીપીટી બનાવી શકીએ. તમે પણ આ એનો ઉપયોગ કરી અને તમારી જે પીપીટી પ્રેઝન્ટેશન છે તે વધુ સારું અને ઝડપથી કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.